મિત્રો, આજનો માણસ સતત ટેન્શન અને ડિપ્રેશનમાં રહ્યા કરે છે. એના ઘણા બધા કારણોમાંનું એક કારણ છે ઊંઘ ઉપર આપણો પૂરતો કાબુ નથી. આ ઊંઘ ઉપર કાબુ નથી, તેથી સમયસર આપણે દરેક કામ પૂરા નથી કરી શકતા, જેથી વર્કલોડ વધે છે અને આપણને ટેન્શન અને ડિપ્રેશન રહ્યા કરે છે. આ વસ્તુ ભગવદ્ ગીતાના પહેલા જેને 24મા શ્લોકમાં આપણને સમજવા મળે છે. આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને ગુડાકેશના નામથી સંબોધે છે. ગુડાકાનો અર્થ થાય છે નિંદ્રા અને ઈશનો અર્થ થાય છે કાબુ. નિંદ્રા ઉપર જેને કાબુ હોય તેને ગુડાકેશ કહેવામાં આવે છે. અર્જુન નિંદ્રા એટલે કે અજ્ઞાન ઉપર પણ કાબુ મેળવે છે, નિંદ્રા પર પણ કાબુ મેળવી શકે છે. આ વસ્તુ ભગવદ્ ગીતાના આ શ્લોકમાંથી આપણને શીખવા સમજવા મળે છે. ટૂંકમાં જ્યારે આપણે નિંદ્રા પર કાબુ મેળવી લઈએ એટલે આપણે સમયસર કામ કરતા થઈએ, જેથી ટેન્શન અને ડિપ્રેશન ઓછા થાય છે અને આપણે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકીએ. આગળનો શ્લોક શું કહે છે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી આપ સૌને જય